દાહોદથી રાજસ્થાનને જોડતા નેશનલ હાઈવે પર લીંબડી ખાતે સમારકામ વાહન ચાલકો માટે કોયડા સમાન બન્યું। આ તારીખ 28/11/2024 ગુરુવારના રોજ સાંજે 6:30 મળતી માહિતી મુજબ દાહોદથી રાજસ્થાનને જોડતા જે નેશનલ હાઈવે બન્યો ત્યારથી જ વિવાદમાં સપડાયો છે। નેશનલ હાઈવે થોડાક વર્ષોમાં બિસ્માર થઈ જતા જ વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો, જેમાં વાહન ચાલકો અને સ્થાનિકો દ્વારા હાઈવે ઓથોરિટીને લેખિત અને મૌખિક અનેક રજૂઆતો કરવામાં આવી હતી, જેના પગલે નેશનલ હાઈવે જે કહી શકાય કે અત્યારે જે સમારકામ હાથ ધર્યું હતું, કહી શકાય કે નેશનલ હાઈવે પર અનેક અકસ્માતો સર્જાયા હતા અને લોકો પોતાના સ્વજનો ગુમાવ્યા હતા। હાઈવે પર ઉડતી ધૂળના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। લોકોના વિરોધ અને રજૂઆત તેમજ મીડિયાના અહેવાલના અસરના પગલે હાઈવે ઓથોરિટી દ્વારા સમારકામ કરવામાં આવ્યું હતું। દાહોદ જિલ્લામાંથી પસાર થતા દાહોદથી ચિત્તોડગઢને જોડતા નેશનલ હાઈવેનું સમારકામ તો શરૂ કરી દેવામાં આવ્યું, તેની સાથે લોકોની પરેશાનીમાં ઘટાડો થવાના બદલે વધારો થવા પામ્યો હતો, જેમાં સમારકામ કામગીરી કરતી એજન્સી દ્વારા રોડ પર જવા આવવાના બંને રસ્તા પર જેસીબી અને હિટાચી મશીન દ્વારા લીટા મારી દેવામાં આવ્યા છે અને રોડ ખોદી નાખવામાં આવ્યો છે, તેમજ આજુબાજુ નાની કાંકરીના ઢગલા કર્યા બાદ કહી શકાય કે અત્યાર સુધી કોઈપણ કામગીરી હાથ ન ધરાતા જેના કારણે ટુ વ્હીલર વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। વાહન ચાલકોને અકસ્માત સર્જાય તેનો પણ ભય સતાવી રહ્યો છે। હાઈવે ઓથોરિટીની કામગીરી મંદગતિને ચાલતી હોવાના કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે, ત્યારે લોકોને સુવિધામાં ક્યારે વધારો થશે તે તો આવનાર સમય જ બતાવશે। બોલો। હા, રસ્તાઓ ઘણા ટાઈમથી કીધેલું છે પણ હજી બન્યા નથી, અને જો રસ્તાઓ જલ્દીથી બની જાય તો આ અકસ્માતો નહીં થાય એમ ટૂંકમાં। અત્યારે આપ જે રોડ પરથી પસાર થયા, આપને કેવો અનુભવ થયો? બસ આ એવું જ છે કે રસ્તાઓ આ બહુ તોડી નાખ્યા છે, તો હવે આ બનાવવાનો જલ્દીથી જલ્દી બનાવે તો સારું, કેમ કે આ ગાડી એટલી બધી ડડકતી હોય કે એક્સિડન્ટ થવાનો બહુ શક્યતા રહેશે એમ। ઘણા ટાઈમથી જ એમ, અને કેટલાય એક્સિડન્ટો અમારા સામે થઈ ગયા છે એમ। હજુ ચિરાગભાઈ, जल्दी से जल्दी रास्ता बने तो हारू, बाकी तो आ तो कैसा लगा रास्ता? बिल्कुल बेहद ख़राब रास्ता है। यहाँ पे बिल्कुल सड़कें ऐसी बना रखी हैं जैसे कि गड्ढे हर जगह गड्ढे, धूल मिट्टी उड़ रही है। यहाँ पे गाड़ी चला वक्त डर इतना लगा रहता है कि पता नहीं कब कहीं गिर जाए, चोट लग जाए हमको, इसका कुछ कह नहीं सकते। सरकार से अपील है कि यहाँ पे रास्ते की सुधार करे, बिल्कुल अच्छा व्यवस्थित रास्ता करे। और रास्ते की हालत इतनी ख़राब है कि हर 5 मिनट का रास्ता है जहाँ पे मुझे आधा घंटा लग रहा है। आप कहाँ से कहाँ जा रहे हैं? मैं अभी दूधिया से आ रहा हूँ, राजस्थान जा रहा हूँ। तो रास्ते पे आप निकले तो कैसा अनुभव हुआ? बिल्कुल बेहद ही ख़राब है, कमर टूट जाए इतना ख़राब रास्ता है यहाँ पे। क्या नाम है आपका? हिमांशु कलाल। बोलो सर। रस्तो एकदम જાલોદથી લીંબડી સુધીનો બીમાર હાલતમાં છે અને ખરાબ છે। અકસ્માતનો ભય છે। સમયસર કર્મચારીઓને ટાઈમસર ઓફિસમાં પહોંચી શકાતું નથી, શાળાએ પણ જઈ શકાતું નથી। બને તેમ જલ્દી રસ્તો પૂરો થાય અને જલ્દી ટાઈમસર અમે જઈએ એ અમે વ્યક્ત કરીએ છીએ। અત્યારે આપ જે રોડ પરથી પસાર થઈને આવ્યા, આપને કેવો અનુભવ લાગ્યો? એટલો ગંભીર ખરાબ બીમાર હાલતમાં રસ્તો છે, જેથી કરીને ઘણી બધી તકલીફો પડે છે। આપણે કેવી તકલીફ વેઠવી પડે? તકલીફ ટાઈમસર સ્કૂલે કર્મચારીઓ ઓફિસે નહીં પહોંચી શકાતું, અને સમય બીમાર હાલતમાં રસ્તો ખરાબ છે, જેથી કરીને ધીમી ગતિએ ચાલવું પડે છે। શું નામ આપનું? બામણા ચંદુભાઈ લાલજીભાઈ। બોલો। આ રસ્તાની હાલત એવી બહુ ખરાબ છે ભાઈ કે પહેલાં તો એક પટ્ટી બનાવી હતી આ લોકોને। પહેલાં એક પટ્ટીનું ખોદકામ કરી અને એ પટ્ટી તૈયાર કરી પછી બીજી પટ્ટી લેવાની હતી અમને, પણ બે પટ્ટી ખોદી નાખી એટલે આ બાઇકોવાળાને હેરાન પરેશાન થાય છે। અમારે ખેડૂત લોકોને બાઇક ચલાવવાનું બહુ તકલીફ પડે છે, પ્લસ ખાતરની થેલી લઈને નીકળવું હોય તો કઈ રીતે ખેતરમાં જઈએ અમે ભાઈ। એટલે આ વહેલી તકે રોડ ચાલુ કરે। આનો બહુ લાંબો ટાઈમ 1.5 મહિનો થઈ ગયો છે ભાઈ, ખોદકામ કર્યું અને 1.5 મહિના સુધી કેટલા તો બાઇકોવાળા પડે છે। પહેલાં તો આ કર્મચારી કોઈ પણ હોય એને પહેલાં 2 વ્હીલર ચલાવીને જોઈ લે આ રોડ પર। મારી જોડે 2 વ્હીલર આ કોઈ પણ ટેન્ડર લીધું હોય એ આવી અને મારી જોડે એકવાર બાઇક પર ચલાવે। શું માંગ છે? અમારી માંગ એવી છે કે એક પટ્ટી પહેલાં એમને બનાવી હતી ભાઈ।